समाचार गांधीनगरथी ज्यां एलआरडी पुरुषनी भरतीमां अन्याय थयो छे तेवी रजूआत साथे 200 થી વધુ एलआरडी उम्मीदवारोनी अटकायत कराई। गांधीनगर सेंट्रल विस्टा गार्डन खातेथी તેમની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર છે। લગભગ 1 વર્ષથી આ મુદ્દો અટવાયેલો છે, ત્યારે વિરોધ કરવા માટે 200 એલઆરડી ઉમેદવારો ભેગા થયા હતા, જ્યાં પોલીસે તેમની અટકાયત કરી છે। ભરતીમાં અન્યાયની રજૂઆત છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મલ। ખાસ તો કેટલા વખતથી આ મુદ્દો પેન્ડિંગ છે અને હાલમાં કઈ કઈ વિશેષ માંગો સાથે આ 200 એલઆરડી ઉમેદવારો પોતાની લડત ચલાવી રહ્યા છે? ચિરાગ, આ માંગ છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે। એવું નથી કે આજકાલમાં આ માંગ કરી છે, પરંતુ અત્યારે જે માંગ થઈ રહી છે તે ચરમસીમા પર પહોંચી છે। અત્યારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતેના દ્રશ્યો છે કે જ્યાં પોલીસ તમામ જે વિરોધ કરતા લોકો છે તેની અટકાયત કરી રહ્યા છે। આ તેવા દ્રશ્યો અત્યારે મારા કેમેરા પર્સન મનીષ કડિયા બતાવી રહ્યા છે। અત્યારના જે કાર્યક્રમ છે તેમાં એક સ્ટ્રેટેજિકલી આખું આ અહીં જે વિરોધ કરતા લોકો છે તે જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો જે રીતે પોલીસ તમામ લોકોની અટકાયત કરવા માટે અહીં પહોંચી છે, પરંતુ સ્ટ્રેટેજિકલી ઉમેદવારોએ એકબીજાને પકડી રાખ્યા છે, જેથી પોલીસ કોઈ અટકાયત કરે તો અન્ય જે વિરોધ કરતાઓ છે, અન્ય જે રજૂઆત કરતાઓ છે તે તમામ લોકો જે તે વ્યક્તિની પોલીસ અટકાયત કરી રહ્યા છે તેને પકડી શકે। આપ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસ અટકાયત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ અન્ય જે રજૂઆત કરતાઓ છે તેણે જેની અટકાયત કરી રહ્યા છે તે વ્યક્તિને પકડી રાખ્યા છે। એટલે પોલીસને પણ મોટી પ્રમાણમાં અડચણ પડી રહી છે જે તે વ્યક્તિની અટકાયત કરવા માટે, રજૂઆત કરતાઓની અટકાયત કરવા માટે। આપ અન્ય દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। બીજી તરફ જે રીતે અટકાયત કરવામાં આવી રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા શું કહો છો સર? મારા કઈ કહું નહીં સર। એક તો પોલીસને ખબર નથી અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં પણ આપ લેટ પહોંચ્યા છો, શું કહી રહ્યા છો સર? આપની શું પ્રતિક્રિયા છે? મારે કઈ પ્રતિક્રિયા નહીં ભાઈ। हाँ सर बोलो, आप मीडिया समक्ष बोलता था, कहीं बोलो प्लीज। ડીએન પરમાર પીએસઆઈ જેઓ મીડિયાને પણ કામગીરી કરતા રોકી રહ્યા છે, તેમની તો ભૂલ છે। પોલીસને ખ્યાલ જ નહોતી કે અહીંયા વિરોધ કરવા આવનારા છે, તેમ છતાં પણ પોલીસ તંત્રની અહીં બેદરકારી જોવા મળી રહી છે। મીડિયાને કામ કરતા રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે અટકાયત કરનારા, જે વિરોધ કરનારા લોકો છે તેની અત્યારે સ્ટ્રેટેજી આપ જોઈ શકો છો। પોલીસને પણ મોટા પ્રમાણમાં અડચણ પડી રહી છે એકબીજા અહીં જે લોકોની અટકાયત કરવામાં। સરવાળે જોઈએ તો તંત્રને અત્યાર સુધી રજૂઆત કરી છે, પણ તેમ છતાંય કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ મળ્યો નથી। તેવા સંજોગોમાં આ વિરોધ અત્યારે ચરમસીમા પર પહોંચ્યો છે। આપ જોઈ શકો છો ફરીથી એક વખત જ્યાં ઉમેદવારોની અટકાયત કરવામાં આવી રહી છે તે જગ્યાના દ્રશ્યો છે। પોલીસને અટકાયત કરવામાં ભારે પ્રમાણમાં તકલીફ પડી રહી છે, તમામ લોકોની અટકાયત કરી શકતા નથી। આ એક નવી સ્ટ્રેટેજિકલી વિરોધ જોવા મળી રહ્યો છે। તમામ જે ઉમેદવારો છે તે એકત્ર થઈ ગયા છે, એકબીજાને પકડી રહ્યા છે, એટલે પોલીસ અત્યારે કોઈ પણ રીતે આ વિરોધ કરતા લોકોને અટકાયત કરવા માટે પોલીસ મજબૂર બની છે। કલમ 144 અત્યારે લાગુ છે, એપિડેમિક એક્ટ અત્યારે અમલીમાં છે। તેવા સંજોગોમાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પોલીસ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી શક્યતા જોવા મળી રહી છે। નિર્મલ, ખાસો આપે વાત કરી કે કોઈને ખબર જ નહોતી, શું આ વિરોધ એ પ્રી પ્લાન હતો કે નહીં? કોઈ પરમિશન લેવામાં આવી હતી કે નહીં? આ કોઈ ચોક્કસ મુદ્દા સામે આવે છે અને કોઈની આગેવાની હેઠળ આ પ્રદર્શન થઈ રહ્યું છે, આ ધરણા થઈ રહ્યા છે? જે રીતે જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે, બિન સચિવાલયનું પેપર જ્યારે લીક થયું તે સમય દરમિયાન વિરોધ કરવામાં આવ્યો હતો। સમગ્ર વિરોધ ત્યારથી શરૂ થયો છે, પરંતુ જ્યારે મહિલા એલઆરડી ઉમેદવારો હતી તેમના દ્વારા અલગ રીતે વિરોધ કરવામાં આવ્યો। 1/8/2018નો પરિપત્ર હતો ત્યારે જે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદથી સરકાર દ્વારા પ્રયત્ન કરી અને વિશેષ જગ્યાઓ ફાળવી અને મહિલાઓ માટે એલઆરડીની ભરતી કરવામાં આવી હતી। જે તે સમયે આ ભરતી કરવામાં આવી ત્યારે આ પુરુષ ઉમેદવારોનું એવું કહેવું છે કે તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે, એટલે તેમની માંગ છે કે વિશેષ રીતે ફરીથી એક વખત પુરુષો માટે જગ્યા ફાળવવામાં આવે અને ત્યારબાદ તેમની પણ ભરતી કરવામાં આવે। છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની માંગ ચાલી રહી છે।
ગૌણ સેવા પસંદગી મંડળમાં પણ રજૂઆત કરવામાં આવી છે, સરકારને પણ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ સરકાર ના તો મચક આપી રહી છે, ના ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ કોઈ જવાબ આપી રહ્યા છે. ટૂંકમાં મગનું નામ મરી પાડવા માટે કોઈ તૈયાર નથી. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ જ અને ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ જ કદાચ એવું ઈચ્છતા હોય કે સરકાર સામે વિરોધ કરી અને તેમની પર પ્રેશર લાવે, તેવા પ્રકારની સ્થિતિ અત્યારે એટલા માટે જોવા મળી રહી છે કેમ કે ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ માત્ર ટેલિફોનિક જ વાતચીત કરી અને મીડિયાને જવાબ આપે છે, ક્યારેય મીડિયા સમક્ષ આવવાનો તેઓ પ્રયત્ન પણ નથી કરી રહ્યા. અને જેની જે આળસ છે, અધિકારીઓની જે આળસ છે, તંત્રની જે આળસ છે, અને તેનું જ પરિણામ આજે આ ગાંધીનગરમાં જોવા મળી રહ્યું છે. એક પ્રકારની ધમાચકડી અહીં ગાંધીનગરમાં થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન અત્યારે પોલીસનો અડ્ડો થઈ ગયો છે, પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, ઠેર ઠેર પોલીસ જોવા મળી રહી છે અને જે તમામ વિરોધ કરતા જે ઉમેદવારો છે તેમની અટકાયત કરી રહ્યા છે. જી ધન્યવાદ નિર્મલ, તમામ જાણકારી બદલ. તો 1 વર્ષથી આ મુદ્દો પેન્ડિંગ છે, ભરતીમાં અન્યાય થયો હોવાની રજૂઆત તેમની છે, તેમની આ માંગ સ્વીકારી લેવાય તેવી તેમની રજૂઆતો છે, પરંતુ હાલમાં ગાંધીનગરમાં LRD જે ઉમેદવારો છે, પુરુષ ઉમેદવારો, તેમની અટકાયતનો દોર પોલીસે શરૂ કર્યો છે.